ઉનામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, સર્વર ડાઉન અને નેટવર્કના ધાંધિયાથી લોકોને હાલાકી પડી રહી છે। મામલતદાર કચેરીએ વિદ્યાર્થીઓને લાઈનો લાગી છે। સવારથી લાંબી કતારોમાં ઉભા રહેવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ગીર સોમનાથ ઉના મામલતદાર કચેરી આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, હાલ પણ પરિસ્થિતિ જેસી છે તેવી જ છે। વિદ્યાર્થીઓને વાલીઓ સવારથી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। રાકેશ પરવડા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, સવારથી લોકોને હાલાકી પડી રહી છે અને સર્વર ડાઉન છે, ત્યારે ક્યારે સર્વર બરાબર થશે, ક્યારે લોકોના કામ થશે, શું વિગતો સામે આવી? ચોક્કસથી છેલ્લા કેટલાય દિવસથી ઉનામાં લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા અથવા કઢાવવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અગાઉ પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા। આજે પણ જે લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, તે હાલાકી ભોગવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે આધાર કાર્ડ જ્યાંથી નીકળે છે મામલતદાર કચેરી, ત્યાં સર્વર ડાઉન છે, નેટવર્કના પ્રોબ્લેમ છે, એના કારણે આ ઇસ્યુ ઉભા થાય છે। તો બીજી તરફ આ પૂર્વે ખાનગી બેંકોમાં અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકતા હતા, પરંતુ અચાનક આ કામગીરી અન્ય જગ્યા ઉપર બંધ કરી દેવાની આવી છે અને માત્ર મામલતદાર કચેરીએ જ આ કામગીરી થતી હોવાથી લોકોનો ખૂબ જ ઘસારો થાય છે। તંત્રના ધ્યાને આવવા છતાં પણ તંત્ર આમાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।